દાહોદ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રેલવે કારખાનાનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું હતું। માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ ગુજરાતમાં આયોજિત એક કાર્યક્રમમાં 85,000 કરોડ રૂપિયાથી વધુની કિંમતની અંદાજે 6,000 રેલવે પ્રોજેક્ટનો શિલાન્યાસ રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા। સમગ્ર દેશમાં 764 સ્થાનો પર વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા મોટા પાયા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દાહોદ વર્કશોપમાં દાહોદ લોકો મેન્યુફેક્ચરિંગ યુનિટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર ઉપસ્થિત રહ્યા હતા। વડાપ્રધાન નરેન્દ્ર મોદી એપ્રિલમાં દાહોદમાં રેલવે ઉત્પાદન એકમ ખાતે 9,000 HP ઇલેક્ટ્રિક એન્જિનના ઉત્પાદન પ્રોજેક્ટ માટે શિલાન્યાસ કર્યો હતો। પ્રોજેક્ટની અંદાજે 20,000 કરોડ રૂપિયા કિંમત છે। દાહોદ વર્કશોપ 1926માં સ્ટીમ એન્જિનના સમયાંતરે ઓવરહોલ માટે સ્થપાયેલ હતું અને ત્યાર પછી માળખાકીય સુધારાઓ સાથે ઇલેક્ટ્રિક લોકોમોટિવ ઉત્પાદન એકમમાં અપગ્રેડ કરવામાં આવી રહી છે, જેમાં આશરે 10,000થી વધુ લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગાર મળશે। 2023-24થી 2033-34 સુધીના 11 વર્ષમાં દાહોદ સુવિધા ખાતે 1,200 લોકોમોટિવ્સ ઉત્પાદન કરવામાં આવશે। સફળ બિડર પ્રથમ વર્ષમાં 5 અને બીજા વર્ષે 35 લોકોમોટિવ્સ સપ્લાય કરશે। ત્રીજા અને ચોથા વર્ષમાં દર વર્ષે 80 જેટલા લોકોમોટિવ્સ પૂરા પાડવામાં આવશે। પાંચમા અને છઠ્ઠા વર્ષમાં ઉત્પાદન વધારીને વાર્ષિક 100 લોકોમોટિવ કરવામાં આવશે। ત્યારબાદ 2033-34 સુધી 5 વર્ષ માટે વાર્ષિક 160 લોકોમોટિવ્સનું ઉત્પાદન કરવામાં આવશે। લોકોમોટિવનું ઉત્પાદન ગ્રીન એનર્જીનો ઉપયોગ કરીને કરવામાં આવશે અને તેમાં ગ્રીન મેન્યુફેક્ચરિંગ ટેગ હશે। આ દરમિયાન દાહોદ વર્કશોપ ખાતે આયોજિત કાર્યક્રમમાં માનનીય ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે, CWM વિનયકુમાર અને અન્ય પ્રતિષ્ઠિત જનપ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। કડાણાનું પાણી એમ દાહોદનો વિકાસ, દાહોદનો આદિવાસીઓનો સર્વાંગી વિકાસ થાય અને દાહોદનું સ્થળાંતર અટકે તે હેતુથી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વ્યક્તિગત યોજનાઓ, સામૂહિક યોજનાઓ અંતર્ગત દાહોદ લોકસભાના વિકાસ માટે 41,000 કરોડ કરતાં વધુ કામો કેન્દ્ર સરકારે કાર્ય કર્યા છે। ત્યારે માનનીય મોદી સાહેબનો આ વિસ્તારના જનસેવક તરીકે દાહોદનો ઇતિહાસ, દાહોદનો વિકાસ અને દાહોદના વિકાસની અપેક્ષા દાહોદ લોકવાસીઓને વર્ષોથી હતી તે પૂર્ણ કરવાનું કામ ભારતના પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે કર્યું છે।